અમારે કાયમી દુશ્મની રહી હોય ને યાર તમારા હિસાબે જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાનની ચર્ચાઓ, એડવોકેટ દિનેશ પાતર અને રાજુ સોલંકીની ઓડિયો ક્લિપ વાયરલ. સામે દિનેશ પાતર કહી રહ્યા છે કે સમાજને આગળ કરી અને કેમ સમાધાન કર્યું, અમારે આજીવન દુશ્મનાવટ થઈ ગઈ. સમાચારોમાં આગળ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર. આજથી લગભગ 1.5 વર્ષ પહેલા જૂનાગઢની અંદર રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ વચ્ચે જે માથાકૂટ થઈ હતી એ કેસ હવે ફરીથી ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યો છે. જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાનની ચર્ચાઓ, સમાધાન અંગેની સોશિયલ મીડિયા ઉપર ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ. એડવોકેટ દિનેશ પાતર અને રાજુ સોલંકીની ઓડિયો ક્લિપ વાયરલ. સંજય પંડિતે તેમને એક નોટિસ મોકલી હતી. આ જે ઓડિયો ક્લિપ છે તેમાં વાર્તાલાપ થઈ રહ્યો છે કે વકીલની ફીના પૈસા ક્યારે આપશો, તમે કેમ સમાજને પૂછ્યા વગર અંદરખાને સમાધાન કરી લીધું. આવા અનેક સવાલો અને સામે જવાબો થઈ રહ્યા છે. રાજુ સોલંકી કે જેઓ એક ગણેશ ગોંડલ સામે મેદાને ઉતર્યા હતા, ત્યારબાદ તેમની ઉપર પણ ગુચ્છી ટોકથી સહિત અનેક કલમો લગાડવામાં આવી હતી. તેમના પરિવાર ઉપર પણ અનેક કાયદાકીય પ્રક્રિયા થઈ હતી. ત્યારબાદ હવે સમાચાર મળી રહ્યા છે કે અંદરખાને ક્યાંક ને ક્યાંક રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે એ સમાધાન થયું. આ ઓડિયો ક્લિપની અંદર રાજુ સોલંકી સ્પષ્ટ બોલી રહ્યા છે કે હા, મેં સમાધાન કરી લીધું છે. સામે દિનેશ પાતર કહી રહ્યા છે કે સમાજને આગળ કરી અને કેમ સમાધાન કર્યું, અમારે આજીવન દુશ્મનાવટ થઈ ગઈ. આવી અનેક જે વાર્તાલાપ એ ઓડિયો ક્લિપની અંદર થઈ રહી છે. અને સાથે જ જે રીતના ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ રહી છે, વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ ન્યૂઝરૂમ ગુજરાત નથી કરતું, પણ આ વાયરલ ઓડિયો ક્લિપની અંદર સ્પષ્ટ એ દિનેશ પાતર અને રાજુ સોલંકી વાત કરી રહ્યા હોય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ ઓડિયો ક્લિપની અંદર શું વાતચીત થઈ રહી છે સમાધાનને લઈ, આવો તે પણ સાંભળીએ. બોલો મજા સાહેબ, બોલો બોલો. ઓલા સંજયભાઈ પંડિતે તમને નોટિસ મોકલી છે. હા, એટલે વાત એવી છે કે આપણે સંજયભાઈનું જે પ્રકરણ થયું ને જુનાગઢનું, હા, એમાં ઈચ્છે સમાધાન આ લોકોએ કરી લીધું છે. બીજું ભલે ને કરી મારા લીધું. ભાઈ તમે વાત સાંભળો. મને પેલા સાંભળી લો પછી તમે કહેજો. હા હા હા, એટલે એમાં સમાધાનમાં સંજયભાઈ વિરોધ નથી કરતા કે ભલે સમાધાન કરી લીધું તો કે આપણી ફી હા, તમારી જે ફી હોય, વ્યવહારિક ફી હોય મારા ભાઈ, આપણે એટલે એમ ભેગા છે, કોઈ વિરોધમાં નથી રમતા. મારી વાત તમે સાંભળો, પેલા મારી વાત લડવું હોય તો ભેગા છે અને સમાધાન કરવું હોય તો ભેગા છે. લડવું નથી, હું ઢેઢુથી કંટાળી ગયો ને મેં સમાધાન કર્યું ભાઈ. મારે બાકી હું સમાધાન કરવા વાળો માણસ જ નથી, બરાબર. મારી વિરુદ્ધમાં ખોટી ખોટી ફરિયાદ બે દિન લુખાવે એટલે આપણે સમાધાન કરી નાખ્યું. બાકી હું સમાધાન કરવા વાળો માણસ નથી, બરાબર. મરી જાવ તો ન કરું, પણ કંટાળી ગયું દિનેશભાઈ, બરાબર. બીજું આપણે 1 રૂપિયો નથી લીધો, મફતમાં સમાધાન કર્યું. 1 રૂપિયો લીધો, બરાબર. એમાં એવું છે સમાધાન તમારે ભલે ને કરો, એમાં અમે ક્યાં વિરોધ કરી સમાધાનનો? હા, આ સવાલ જ નથી. પણ વકીલ તો એનો ચાર્જ માંગે ને એમાં ખોટું એમ નથી. કાંઈ વાંધો નહીં, આપણે વાત થઈ ગઈ ને વકીલ ને, ક્યાં ના પાડ્યું. આપણે વકીલને પૈસા આપ્યા જ છે, આપણે એને કોઈ સવાલ નથી. નહીં આવતા તો 3-3 રૂપિયા નાખ્યા છે. જી જી. અને જે ફીની વાત હતી, મારી ઘરવાળી જે તે સમયે 1.5 લાખની વાત કરી હતી, બરાબર, કે 1.5 લાખ રૂપિયા તમને લડવાના. તમારે જે નક્કી થયું છે એ મુજબ આમાં બેજો ને એમાં ક્યાં કોઈ તમારો વાંધો બીજો સવાલ નથી. આપણે એવું નથી કે પૈસા નથી દેવાના, બરાબર. પૈસા 20 લાખ રૂપિયા મોકલી, ખોટું છે વાત એની. ખોટી એની વાત ઉભી નો રહે ને ખોટી આપણી એનો ઉભી રહે ને. સાચી જ વાત છે, ખોટી વાત નથી. હું જે તમને વાત કરું ને ભાઈ, જી, એ સત્ય વાત કરું છું તમને. એને મને 2.5 લાખ રૂપિયા મારી ઘરવાળી કીધા હતા. એટલે મારી ઘરવાળીએ 1.5 લાખ રૂપિયા કીધો અને જઈ તમે તારીખમાં આવો તો 3000 રૂપિયા આપવાના આપણે, બરાબર. અને આપણે નહીં ખાઈ છે. પણ આ નો સમાજને તમને દુઃખ હોય, સમાજને ભેગો કરીને કેવું હતું, આ તમે આવો શું નિર્ણય કર્યો? કઈ એફઆઈઆર થઈ એની સામે સાંભળો, તમે દુશ્મની જ સામે એવી વ્યક્તિ હારે કરી તમારે લડવાનું થાય. લડવાનું હું ને કે લડવા કરતા ઘર પકડી મારી વાત તમે સાંભળો. ભલે તો હું આવું છું કોને જે કર્યું એમાં અમને કોઈ વાંધો નથી. હા, અને મેં 1 રૂપિયો નથી લીધો, 1 નવો પૈસો લીધો જયરાજસિંહ જાડેજા પાસેથી, બરાબર. એનો વિડીયો હું મુકાવી, જયરાજસિંહ નો વિડીયો હું કાલે આવ્યા હતા તમે અહીં રમવા, એ વાત મળી. ક્યાં જમવા આવ્યું? અહીં ગોંડલ આવ્યા હતા તમે રાવણભાઈ, એ વાતે મળી. એમ તો ના ભાઈ, ના, રાવણભાઈ નથી આવ્યો.
ખોટી વાત આજ આવીએ છે એમાં કામ છે એટલે મેં કીધું ભલે નહીં તો અહીંયા કોણ આડું જેને સમાધાન જ કરું કોણ આડું ફરવાનું તો કરી ના નાખે ભાઈ પણ આમાં તમને સમાધાન ફાયદો કઈ નહીં થાય ફાયદો આ લોકોને થાય ના જાય ભાઈ જેને ફાયદો થાય ને અમારે શું કામ ભાઈ મારી બાયડી છોકરા જેલમાં ઘરી ગયા મારા ભાઈ અમે ધોવાઈ ગયા બધી રીતે પાછા આપણા સમાજના ઉભા કરીને મને ખોટી ફરિયાદો કરે એને કરે સમાજ સંજયભાઈ ને બોલાવી લ્યો બેઠક કરી લઈએ આપણે હાલો હું ને આવું છું તમને ફોન કરું ભલે ભલે ભાઈ હા. ગોંડલ આવું છું એટલે આપણે જે કઈક વ્યવહારિક પૈસા છે ને ભાઈ ના એ તો આપણે વ્યવહાર લેવાના જ હોય છે. એમાં ખોટું કઈ ન હોય ના નહીં ફાઇનલ એમાં ખોટું આપણે કરવું જ નથી બરાબર ને મેં 1 રૂપિયો લીધો નથી એની પાસેથી 1 ને એવો પૈસો જયરાજ હવે ઈ તો જાડેજા ન્યાય પાસેથી. કોણ જોવા બેઠું તમે લીધા કે ન લીધા ને લીધા ના હોય તો ના અમે ના શું ન હું કરીએ ખોટો માણસ નથી હું જાહેરમાં બોલી દઉં લીધા હોય તો ભાઈ પણ એ તો બરોબર છે પણ હવે તમે મારી લીધા હોય તો આદત કોઈ છે. શું કરી લે ન લીધા હોય તો શું કરી લે નહીં આપણે પૈસા નથી લીધા સંજયભાઈ કહેતા હતા ને કે 2-3 કરોડ રૂપિયા તમે કમાણા હોય તો 100% મને પૈસા આપું એ તો પણ મેં કાંઈ લીધા વાંધો નથી. નહીં હવે ઈ ક્યાં હોય તો બરોબર ઈ તો પુરાવાની વાત ના, છે લીધા હોય તો- એટલે એમાં એ અમારે ભાઈ. એનાથી કોઈ મતલબ નથી ભાઈ મેં ત્યાંથી 2 કરોડ લીધા હોય ને 1 કરોડ લીધા હોય તો હું એને 5 લાખ રૂપિયા એમને દાંત કાઢી પણ નાખું. અમે ક્યાં તમને કહી રહી કે લીધા કે ન લીધા સમાધાન ના, કરી લીધા હોય તો- કરી એમાં ખાલી હા એમાં એ હાસુ છે હમ. એ લપટ નથી કરવી લાંબી હમ, અને હમ, ખોટું હમ. મારે ભાઈ રોજ ઉઠીને બાંધવું અમારે કાયમી એના કરતા- દુશ્મની રહી હોય ને યાર તમારા હિસાબે તમારી ભેગો હું શું ને ભાઈ જરૂર પડે ત્યાં કહેજો હું હાજર ના રે નહીં. ના અમે તો લડી લેવું મજા કરો ને ગોંડલ હા બસ તમારે જરૂર પડે ત્યાં અમે બેઠા છીએ બોલાવી દો નો આવું તો મને કહો છો એક છોકરો મરી ગયો આ છે તે છે કાંઈ વાંધો નહીં હાલો ને જે થયું પૂરું કરો ને ભાઈ હા હા એ ઓલો છોકરો મરી ગયો મકવાણો બિચારો હમ 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 હા એની આર્થિક મદદ કરવાની ઈચ્છા તો આ ખરી પણ મારે તો જયરાજસિંહ પૈસા- રહ્યા ને સમાધાન થઈ ગયા પછી પાછા ફરી જાય છે ને ટેવ છે આપણે શું કામ છે પણ મારે હા ક્યાં અમે કામ તો છે એની ભાઈ? જયરાજસિંહ ની આખી નસલ ને ઓળખી છે એટલે તમે નહીં ઓળખતા હોય અમે તો ઓળખી છીએ બધી વાત દિનેશભાઈ રેકોર્ડિંગ સાચી. થતું હોય તો જયરાજસિંહ સંભળાવી દેજો મને એ આદત નથી ભાઈ કે દિનેશભાઈ આમ કહેતા હતા હું આની નસલ રહી ને ભૂલી જાય છે એવું છે હા ઠીક છે કાંઈ વાંધો નહીં તમને જે સારું લાગ્યું એમ હો ભાઈ ના એ તો કોઈ સવાલ નથી ભાઈ તો અમે તો લડીએ ને લડવાના છીએ ને તમારા કારણે દુશ્મની થઈ છે લડશું બીજું શું હોય? મારા કારણે હું દુશ્મની તમારી પહેલાથી જ આવી આવે મારા કારણે કેમ ભાઈ દુશ્મની તમારા કારણે દુશ્મની થઈ મારે ની યાર હા. કાંઈ નહોતું મારા કારણે શું કામ કેવરે ના મને એના કોઈ ના ગોંડલમાં કોઈ ભાઈ જેદાદ તમને નથી માર્યા હતા મને સવાલ જ મારવા મને તમને રાજુભાઈ. રાજુ સખિયાને માર્યા હતા મને તો મને- ઠીક છે મારે તો હું તો મારી સામે આમ ન કરતા જ જોઈ. ગયો. ગોંડલમાં કોઈ ના. ન જોઈ શકે રાજુભાઈ અરે ભાઈ આખી દુનિયા કહે છે કે દિનેશભાઈને માર્યા હતા એટલે પુરાવો લઈને આવો તમારે કાયમી આખી તમારી દુનિયા ન્યા ન્યા- આખી ચાકરી કરી. દુનિયા વાતો કરે કે દિનેશ પાટણને માર્યો ખોટી વાતો કરો માં કઈ હું નથી કરતો ભાઈ હવે મને કાલે આપણે ભાઈ મળીએ હો હા આજે જ હું આવું છું તમને ફોન કરું એટલે મળીએ ત્યાં તમારા હા, ભલે ગામમાં જ આવું છું ભલે ભાઈ હા